ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો આજનો લેક્ચર આપણો છે સ્વાધ્યાયના દાખલા. એમાં આપણે ગયા લેક્ચરમાં મેં તમને 5.14 સુધી કરાવી દીધું હતું. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.15 થી શરૂ કરીએ. તો આજે જેટલા પણ દાખલા આપણે કરશું એ બધા દાખલા એ તમને ઘણું બધું વિચારતા કરશે. અગાઉના કન્સેપ્ટનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરી લેવો પડશે અને એ કન્સેપ્ટ ઉપરથી જ આજના દાખલા શરૂ થશે. તો જો તમે ગયા લેક્ચરમાં જો દાખલા ન કર્યા હોય તો એ બધા દાખલા વ્યવસ્થિત કરી લેજો. થિયરીમાં જો હજી કંઈ તમારે બાકી રહી ગયું હોય તો એ બધું પૂરું કરી લેજો, પછી જ આજના દાખલા શરૂ કરજો. અને આજના દાખલા જે કંઈ થાય એ બધા દાખલા તમારે હોમવર્કની અંદર 5-5 વાર લખવાના છે. જો આ દાખલા 5-5 વાર નહીં લખો તો મહિના દિવસ પછી 15 દિવસ પછી તમને આમાં ઘણી બધી તકલીફ પડશે. આજના દાખલામાં દાખલા સમજાઈ જશે પણ ઓવરઓલ થોડાક ટફ પડશે, કેમ કે જે વધારાના સ્વાધ્યાયમાં જે દાખલા આપ્યા છે એમાં પૂરેપૂરા કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ઈ પેટર્નના દાખલા જો તમને કોઈ બીજા પૂછી લે તો આપણને આવડવા જોઈએ. માટે આજના દાખલા હું તમને કહું કે 5 વાર તો તમે કરી જ નાખજો, 5-5 વાર મોઢે લખી જ નાખજો. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલા આપણે કરીએ છીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.15. 5.15 ની રકમ પહેલા તમે વાંચો. તેમાં એવું કીધું છે 5.25 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે રહે તે રીતે રાખવામાં આવી છે. એટલે કે ગજિયો ચુંબક છે જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 5.25 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ પર ટેસ્લા, આટલી એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક નાનો ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે રહે તેમ રાખેલો છે. અને તો તેની લંબ દ્વિભાજક ઉપર અને એની અક્ષ ઉપર પરિણામી ચુંબકીય ક્ષેત્ર 45 નો કોણ બનાવતું હોય. બરાબર. તો એની અક્ષ ઉપર અને એના લંબ દ્વિભાજક ઉપર પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ 45 નો કોણ બનાવતું હોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે. એવું કેટલા અંતરે થશે? અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને અહીંયા 0.42 ગોસ આપવામાં આવ્યું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ આટલું આપણને આપવામાં આવ્યું છે. બરાબર. હવે ગોસને જો હું ટેસ્લામાં ફેરવી દઉં તો અહીંયા આવશે 0.42 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા. 0.42 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા. ચાલો હવે તમને આ દાખલાની અંદર એવું કીધું છે કે ભાઈ જેની અક્ષ છે ગજિયા ચુંબકની અક્ષ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગજિયો ચુંબક જો હું દોરું તો માની લો કે એક ગજિયો ચુંબક છે આ રીતે, અને એની અક્ષ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. તો માનો કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે કે તમે જે સ્થાને હશો તે સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને એ ચુંબકીય ક્ષેત્ર અચળ હોય. કેમ કે આપણે જે સ્થાને ઊભા છીએ એ પૃથ્વીનો બહુ નાનો એવો એટલે અત્યંત નાનો એવો વિસ્તાર કહેવાય. અને એટલા નાના વિસ્તારમાં તમે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું લઈ શકો? અચળ લઈ શકો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર દોરી શકાય અને સમાન મૂલ્યની દોરી શકાય. તો એવું સમજવાનું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી જ બાજુ બરાબર આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર, અને કેટલા મૂલ્યનું છે તો કે 0.42 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લાનું. તો આ જે ગજિયો ચુંબક છે એની અક્ષ ઉપર અને એના લંબ દ્વિભાજક ઉપર કયા બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ આની સાથે 45 નો ખૂણો બનાવે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે કે અહીંયા કેટલા ચુંબકીય ક્ષેત્ર આવશે તો કે એક તો પૃથ્વીનું ને બીજું ગજિયા ચુંબકનું. એ બેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે ઈ આની સાથે 45 નો ખૂણો બનાવે એવા બિંદુઓ તમારે શોધવાના છે. તો સૌથી પહેલા એ સમજો કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર 45 ડિગ્રીએ ક્યારે આવે.
તો તમે 11મા ધોરણમાં ભણી ગયા, માનો કે એક બળ આમ હોય, માની લો કે એક બળ અથવા તો કોઈ પણ સદિશ આમ છે અને બીજો એક સદિશ આમ છે. જો આ બંને સદિશો સમાન મૂલ્યના થાય તો જ પરિણામી સદિશ છે 45 ડિગ્રી આવશે. બરાબર, એટલે કે બે સદિશોનો પરિણામી સદિશ છે ઈ 45 ડિગ્રી ક્યારે આવે? તો કે બે સદિશો સમાન મૂલ્યના હોય તો જ 45 ડિગ્રી આવે. બરાબર, કેમ કે tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભેગા પાસેની બાજુ બે સરખા હોય સદિશોના મૂલ્યો તો જ 45 ડિગ્રી એંગલ બનશે. તો તમને અહીંયા ઇનડાયરેક્ટલી એવું કીધું છે કે આના લંબ દ્વિભાજક ઉપર ક્યાં આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર BE જેટલું થાય અને એની અક્ષ ઉપર કયા બિંદુએ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર EBE જેટલું થાય. માનો કે અહીંયા હું બે ધ્રુવો બનાવી દઉં, માનો કે અહીંયા હું N લખી નાખું, અહીંયા હું S લખું, તો એના લંબ દ્વિભાજક ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે કયો તો મને? આના લંબ દ્વિભાજક ઉપર ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જોડો N થી S તરફ, અને લંબ દ્વિભાજક ઉપર કઈ દિશામાં હોય? આ રીતે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં, આની ડાયપોલ મોમેન્ટ આમ. તો અહીંયા જોવો તો ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શક આમ આવશે. તો આ કોનું ચુંબકીય ક્ષેત્ર થયું? તો કે આ ગજિયા ચુંબકનું, એના લંબ દ્વિભાજક ઉપર B. બરાબર, અહીંયા હું લખી નાખું લંબ દ્વિભાજક ઉપર અથવા તો વિષુવવૃત્ત ઉપર, આપણને કીધું છે એના લંબ દ્વિભાજક ઉપર, તો અહીંયા હું લખી નાખું લંબ દ્વિભાજક ઉપરનું ચુંબકીય ક્ષેત્ર. તો હવે જુઓ તો અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે. તો મેં આ એવું બિંદુ પસંદ કર્યું કે જેથી કરીને આનું અહીંયા ચુંબકીય ક્ષેત્ર આના જેટલું થાય. જો બે સમાન મૂલ્યના હશે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? 45 ડિગ્રી. પરિણામી આ એંગલ 45 ડિગ્રી મેળો. અહીંયા પણ વિચારી શકાય, પણ ઈ બે અંતર સરખા જ મળે, જેવું અહીંયા એવું અહીંયા. જોવો તો હું માની લો કે આ બિંદુએ વિચારું એટલું જ અંતર અહીંયા લઉં, તો અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લંબ દ્વિભાજક ઉપર એટલે કે ઇક્વેટર ઉપર એનો BE કહી દઉં. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે. જોવો તો એવું બિંદુ તમે અહીંયા શોધો કે જ્યાં આ બે સમાન થાય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલાય મળશે? 45 ડિગ્રી. કાં તો અહીંયા બે બાજુ વિચારી શકાય. આપણે અહીંયા વાત કરીએ, બે અંતર સરખા જ આવશે. એટલે આ થયું એના લંબ દ્વિભાજક ઉપરની વાત. હવે એની અક્ષ ઉપરની વાત કરું તો એની અક્ષ ઉપર બોલો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE આમ છે, આ BE. બરાબર, અને જો તો આની અક્ષ ઉપર ગજિયા ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર N માંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હોય એટલે એનો સ્પર્શક આમ આવશે. એની અક્ષ ઉપર ડાયપોલ મોમેન્ટની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. તો આ ચુંબકીય ક્ષેત્ર થયું એ અક્ષ ઉપરનું થયું. તો એવું બિંદુ શોધો અક્ષ ઉપરનું કે જ્યાં BE ની વેલ્યુ અને B અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર બે સમાન મૂલ્યના થઈ જાય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે 45 ડિગ્રીનો એંગલ બનાવે. એવું અહીંયા પણ વિચારી શકાય. જો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ચુંબકનું આમ હશે અને પૃથ્વીનું આમ હશે એટલે બે બાજુ મળે, અહીં બે બાજુ મળે, પણ અંતર ઈ સરખા હશે. જેટલું અંતર અહીંયા હશે એટલું જ અંતર અહીંયા હશે, જેટલું અહીંયા એટલું જ અહીંયા. તો આપણે તો માત્ર અંતરની વાત કરવી છે એટલે અહીંયા એક કેસ વિચારી લઈએ લંબ દ્વિભાજક ઉપર ને એક કેસ વિચારી લઈએ આપણે એના અક્ષ ઉપર. તો સૌથી પહેલા હું ચર્ચા કરું એની અક્ષ માટે. તો અહીંયા હું પેલા લખું અક્ષ ઉપર હું એવું સ્થાન શોધું છું કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે? 45 ડિગ્રી. તો અહીંયા હું લખું પેલા અક્ષ માટે અક્ષ પરના બિંદુ માટે થીટા બરાબર 45 ડિગ્રી ખૂણો બને તે માટે જરૂરી શરત કઈ જરૂરી શરત થશે? તો કે આ બે સમાન હોવા જોઈએ.
અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર એના બરાબર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE. બરાબર છે. અહીંયા આપણે એવું લખવું હોય તો લખીએ BE બરાબર. આપણે અહીંયા બતાવી દઈએ દાખલામાં કે આપણે બી કોને કીધા છે, તો કે બી આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કીધા છે. હવે અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબક માટે કેટલું હોય ડાયપોલ માટે? μ0/4π2m/r3. તો અહીંયા હું લખી નાખું μ0/4π, આપણે અંતર શોધવું છે 2m/r3 ઇઝ ઇક્વલ ટુ BE. જો તો બી કેટલા છે 0.42 10⁻⁴ ટેસ્લા. હવે આપણે r³ ને કરતા બનાવીએ. r³ ક્યાં જશે અંશમાં? તો બાકી બધા પદો અહીંયા આવી આવશે. r³ ને મેં આમ જવા દીધા. μ0/4π ની કિંમત બોલો 10⁻⁷ 2m. 2m ની કિંમત તમને આપી છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 5.25 10⁻². જો તો μ0 2m ની કિંમત મૂકી દીધી. r³ આમ ગયા 0.42 છેદમાં આવશે તો 0.42 ગુણ્યા 10⁻⁴. ચલો હવે તમે આનું સાદુરૂપ આપો અને r³ ની કિંમત મેળવો. હવે તમે આનું સાદુરૂપ આપો અને r³ ની કિંમત મેળવો તો 250 ગુણ્યા 10⁻⁶ આવશે. 250 ગુણ્યા 10⁻⁶. આવો આન્સર આવશે. હવે એમાં તમારે 10⁻⁶ નું ઘનમૂળ કેટલું થઈ જશે? 10⁻². હવે તમારે 250 નું વર્ગમૂળ મેળવવાનું રહ્યું. કોનું વર્ગમૂળ મેળવવાનું રહ્યું? 250 નું ઘનમૂળ તમારે મેળવવાનું રહ્યું. તો 250 નું જો તમે ઘનમૂળ મેળવશો તો કઈ રીતે મેળવવાનું મેં તમને કીધું હતું. 250 2 વાર વર્ગમૂળ ગુણ્યા 4 વાર ગુણ્યા 2 વાર વર્ગમૂળમાં ગુણ્યા 4 વાર ગુણ્યા 8 વાર ગુણ્યા 2 વાર ઇઝ ઇક્વલ ટુ. બરાબર. આવી રીતે મેં તમને કેલ્સીમાં ઘનમૂળ મેળવતા શીખવાડ્યું હતું. કેમ કે કેલ્સી સાદા કેલ્સી આપણે બોર્ડમાં વાપરીએ એમાં તો કઈ સાયન્ટિફિક હોતું નથી. તો તમે એનું સાદુરૂપ આપો તો અહીંયા તમને 6.3 મળશે આનું ઘનમૂળ. તો આપણો આન્સર આવ્યો 6.3 ગુણ્યા 10⁻² મીટર. અને એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 6.3 સેન્ટીમીટર. આવી રીતે. તો અહીંયા r બરાબર આપણને મળી ગયા 6.3 સેન્ટીમીટર. એટલે કે અક્ષ ઉપર એવું કયું બિંદુ કે જે બિંદુએ BE બરાબર B અક્ષ થાય. જો એને પૂછવાની મેથડ બદલાવી છે. એને શું પૂછ્યું એ તમને ખબર પડવી જોઈએ. એને એવું કીધું કે ભાઈ કયા બિંદુએ એટલે કે આના કેન્દ્રથી કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર છે 45 ડિગ્રીનો એંગલ બનાવે આની સાથે. એનો મતલબ એવો કે એને તમને એવું પૂછ્યું હોય કે એની અક્ષ ઉપરનું એવું બિંદુ શોધો કે જ્યાં BE બરાબર B અક્ષ થાય. આ બે સમાન મૂલ્યના થાય ટૂંકમાં. બરાબર. તો આટલા અંતરે સમાન મૂલ્યના થયા એટલે કે અહીંયા 45 ડિગ્રીનો એંગલ બનતો હશે. પછી આપણે એના લંબ દ્વિભાજક માટે ચર્ચા કરીએ. તો લંબ દ્વિભાજક માટે શું લખશો અહીંયા? તો જુઓ તો અહીંયા લંબ દ્વિભાજક માટે લંબ દ્વિભાજક પરના બિંદુ માટે થીટા બરાબર 45 ડિગ્રી માટે જરૂરી શરત એ છે કે લંબ દ્વિભાજક ઉપરનું ચુંબકીય ક્ષેત્ર એના બરાબર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. બોલો લંબ દ્વિભાજક ઉપર અહીંયા આવે. માનો કે આ અંતરને હું r ડેશ કહી દઉં તો એનું સૂત્ર શું થાય? μ0/4π લંબ દ્વિભાજક ઉપર 2m નો આવે. લંબ દ્વિભાજક ઉપર શું આવે? ખાલી m અપોન r ડેશ નો ઘન. r ડેશ ને અહીંયા લઈ જાઓ અને અહીંયા લઈ આવો તો અહીંયા શું આવશે? 10⁻⁷. જો તો 2 નીકળી ગયા અગાઉના. બાકી બધું એનું અને 2 નીકળી ગયા એટલે અહીંયા 250 ની બદલે શું આવશે? 125 r ડેશ એનો ઘન. અને 125 નું ઘનમૂળ એટલે કેટલું આવશે? 5 આવશે. 5 5 25 5 125. તો અહીંયા જવાબ શું આવી જશે?
5 ગુણ્યા 10⁻2 ઘાત, તો અહીંયા આન્સર આવી ગયો 5 સેન્ટીમીટર. આ મીટરમાં તો આ કેટલા આવ્યા? 5 સેન્ટીમીટર. તો લંબ દ્વિભાજક ઉપર 5 સેન્ટીમીટર અંતર માટે તમને આટલું ચુંબકીય ક્ષેત્ર મળી જશે. ઓકે, ચાલો હવે આપણે વધારાના સ્વાધ્યાયમાં આગળ વધીએ. તેમાં સૌથી પહેલો દાખલો આપણે લેવાનો છે 5.18. દાખલા નંબર 5.18. તો તમે 5.18 ની રકમ વાંચો, દાખલો લખાઈ જાય પછી. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.18 એમાં આપણને એવું કીધું છે કે એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી અને પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રીની દિશામાં 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરી રહ્યો છે. એ ડાયરેક્શન આપણે બતાવી દઈએ. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. બરાબર, આપણે ડાયરેક્શન અહીંયા બતાવી દીધી. હવે તમને એવું કીધું છે કે એક તાર ઈ પશ્ચિમથી દક્ષિણ તરફ, એટલે કે પશ્ચિમથી દક્ષિણ તરફ, એટલે કે થોડુંક આમ પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી અને પૂર્વથી ઉત્તર તરફની દિશામાં 10 ડિગ્રી 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. એટલે કે જો તો આવી રીતે એક તાર જો તો કઈ દિશામાં છે? પશ્ચિમથી 10 ડિગ્રી દક્ષિણ તરફ. એટલે કે આ બાજુ કેવું હોય તો પૂર્વથી ઉત્તર તરફ, આમ પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રી. કેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરે છે? તો કે 2.5 એમ્પિયર. એમાંથી 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે. અને આગળ વાંચો શું કીધું છે. આ સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયનથી 10 ડિગ્રી પશ્ચિમ તરફ છે. મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયનથી 10 ડિગ્રી પશ્ચિમ તરફ છે. એટલે કે જો તો આ ઉત્તર દક્ષિણ દિશા છે, ઇક્યુ મેરિડિયન થઈ. મેગ્નેટિક મેરિડિયન એટલે કે ઉત્તર દક્ષિણ આમ છે. આ ઉત્તર દક્ષિણ, બરાબર. આમ નું હોય, આમ હોય. ઉત્તર આમ, દક્ષિણ આમ, તો પૂર્વ આમ અને પશ્ચિમ આમ. આ રીતે તો ઉત્તર દક્ષિણ એટલે કે આ ક્યુ મેરિડિયન થયું. આ ભૌગોલિક મેરિડિયન ઉત્તર દક્ષિણ ને તમે ઉભા છો તે સ્થાન, અને એની સાપેક્ષે 10 ડિગ્રી કયું છે? ચુંબકીય મેરિડિયન છે. એટલે કે ચુંબકીય મેરિડિયન થોડુંક આમ થશે, આમ, બરાબર. આ થયું મેગ્નેટિક મેરિડિયન, બરાબર. જોઈ લ્યો, આ મેગ્નેટિક મેરિડિયન થયું. તો આ કયું મેરિડિયન થયું? ચુંબકીય મેરિડિયન. જોઈ લ્યો, આ મેગ્નેટિક મેરિડિયન હોય, બરાબર છે. તો સે જેવું આમ શું થશે? સે જેવું આમ. આ મેગ્નેટિક, આ આપણું ભૌગોલિક મેરિડિયન. તો ચુંબકીય મેરિડિયન એનાથી 10 ડિગ્રી આમ છે. આકૃતિમાં હું એને આ રીતે બતાવી દઉં તો આ કયું મેરિડિયન થયું? ચુંબકીય મેરિડિયન. આ સમતલ વિચારજો તમે. આ સમતલ ઉપરની એક રેખા દોરી છે આપણે. કેટલા ડિગ્રી છે? તો કે ભાઈ પશ્ચિમ તરફ 10 ડિગ્રી. એટલે કે આ 10 ડિગ્રી આ રીતે, બરાબર. હવે આપણે આકૃતિ વ્યવસ્થિત થોડીક જોઈએ. આ રીતે 10 ડિગ્રી, એટલે કે ત્યાં ડેક્લિનેશન એંગલ તમને 10 ડિગ્રી નો આપ્યો છે, બરાબર. પછી શું કીધું છે જો આગળ, કે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોસ છે. ડીપ કોણ 0 છે. ડીપ કોણ 0 છે એટલે કે બધો જ ઘટક જે છે જ્યાં ઇન્ક્લિનેશન એંગલ 0 હોય, તો ક્યાં ઇન્ક્લિનેશન એંગલ 0 હોય? તો કે વિષુવવૃત્ત ઉપર. અને વિષુવવૃત્ત ઉપર ઇન્ક્લિનેશન એંગલ 0 હોય એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે પૂરેપૂરું કયા ઘટકના સ્વરૂપમાં હોય? સમક્ષિતિજ ઘટકના સ્વરૂપમાં.
અને ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય તો કે જમીનને સમાંતર હોય. બરાબર છે, જમીનને સમાંતર હશે ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર, કેમ કે જ્યાં દક્ષિણ ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ, ત્યાં પૃથ્વીનો ચુંબકીય કયો ધ્રુવ આવેલો છે? ઉત્તર. અને જ્યાં ઉત્તર ધ્રુવ છે ત્યાં ચુંબકીય દક્ષિણ ધ્રુવ, ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તરથી દક્ષિણ તરફ હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. જુઓ તો અહીંયા આ રીતે. અને બધોય ઘટક કયા સ્વરૂપમાં છે તો કે ભાઈ પૃથ્વીનું સંપૂર્ણ ચુંબકીય ક્ષેત્ર છે ઈ ના ફોર્મમાં છે, પણ અત્યારે હું બીઈ લખી નાખું આ રીતે. તો તમને એવું કીધું છે કે તો તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન શોધો, એટલે કે તમને તટસ્થ બિંદુ ક્યાં મળશે. હવે આ વસ્તુને આપણે 3D માં ઇમેજિન કરીએ. કઈ રીતે ઇમેજિન કરી શકાય? તો ચાલો જો અહીંયા સૌથી પહેલા એ સમજો કે ભાઈ તાર કઈ રીતે છે. તાર, બરાબર, તો કે આ તાર આ રીતે છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. તો તાર પૂર્વ પશ્ચિમમાં નથી. આ રીતે પૂર્વ પશ્ચિમમાં તાર નથી. એનાથી કઈ રીતે છે તો કે પશ્ચિમ થી દક્ષિણ તરફ. આ ઉત્તર દક્ષિણ છે, ભૌગોલિક ઉત્તર દક્ષિણ. તો દક્ષિણ થી પશ્ચિમ તરફ 10 ડિગ્રી આમ છે, એટલે કે તાર આમ ન રહેતા સહેજ આમ છે. આમ. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, જો તો આમ આમ એને લંબ રૂપે, જો આ બે એકબીજાને લંબ રૂપે છે. એટલે પૃથ્વીનું તાર આમ નથી, બરાબર, તાર આમ નથી, સહેજ આમ છે, ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે. આમ આમ એટલે કે આ રીતે, અને લંબ રૂપે આમ, બરાબર, આ દિશામાં. હવે આ તારમાંથી પ્રવાહ કઈ રીતે વહે છે જો તો કે તારમાંથી તો પ્રવાહ જો તો આમ વહી રહ્યો છે, એટલે કે આમ વહી રહ્યો છે. અને જો પ્રવાહ આમ વહેતો હોય, મારે તટસ્થ બિંદુ જોતું હોય તો તારનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં થવું જોઈએ. તો હવે અહીંયા મને કહો તો તમે કઈ રીતે આવશે? હવે તમે વિચારી શક્યા હશો કે જો આ તાર આમ હોય અને પ્રવાહ આમ વહેતો હોય આમ, તો આ તમે આને અંગૂઠો પ્રવાહની દિશામાં રહે એમ પકડો તો આ રીતની એની ચુંબકીય ક્ષેત્ર રેખા હશે તારના ચુંબકીય ક્ષેત્રની. તો ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેમ હશે? આમ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હશે. બરાબર, કેમ કે આ તાર છે જો તો પૂર્વ પશ્ચિમમાં નથી, તે 10 ડિગ્રી આમ છે દક્ષિણ તરફ, અને આ છેડો થયો ઉત્તર તરફ આમ. અને આમ પ્રવાહ વહી રહ્યો છે જુઓ, અને આમ પકડો તો આ રીતે થયું ચુંબકીય ક્ષેત્ર. એટલે અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ. એટલે તારનું ચુંબકીય ક્ષેત્ર ઉપરના ભાગમાં આમ છે જો આમ. અને મેં હમણાં કીધું એમ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે ભાઈ જ્યાં દક્ષિણ ધ્રુવ છે ત્યાં ચુંબકીય ઉત્તર ધ્રુવ આવેલો હોય, એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ ચુંબકીય ક્ષેત્ર હોય. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, સમાન ચુંબકીય ક્ષેત્ર બધી જ બાજુ, પણ આ દિશામાં આમ, બરાબર, અને સમાન ચુંબકીય ક્ષેત્ર. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે અને ઉપરના ભાગમાં, તારના ઉપરના ભાગમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે કે બધી બાજુ આમ જ છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. પણ ઉપરના ભાગમાં તારનું ચુંબકીય ક્ષેત્ર આમ છે વિરુદ્ધ દિશામાં, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આમ. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, બે ઓપોઝિટ ડાયરેક્શનમાં, તો તારના ઉપરના ભાગમાં થાય. અનંત લંબાઈનો તાર વિચારવાનો છે. તો તારના ઉપરના ભાગમાં આવેલા એવા બિંદુઓનો તમને સમૂહ મળી શકે. તારના ઉપરના ભાગમાં એવા બિંદુઓનો સમૂહ મળી શકે તમને કે જ્યાં તારનું ચુંબકીય ક્ષેત્ર આમ છે ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો એવા બિંદુઓનો સમૂહ, એક નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો, નિશ્ચિત અંતરે આવેલા બિંદુ માટે, બરાબર, તારથી માની લો કે x અંતર, r અંતર, μ0I/2πr, ઈ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું થઈ જાય, અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. આ રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો એવા અંતરે આવેલા તમામે તમામ બિંદુઓનો સમૂહ છે એ તટસ્થ બિંદુઓનો સમૂહ બનાવે, તારને સમાંતર ઉપરના ભાગમાં. બરાબર, તો અહીંયા હવે તમે વિચારી શક્યા હશો મેં તમને શું સમજાવ્યું અહીંયા. અને તેથી તારના ઉપરના ભાગમાં છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એ આનું ચુંબકીય ક્ષેત્ર મળશે. અને તો પછી આપણે એવું કહી શકીએ કે ભાઈ તારનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ક્યાં થાય છે? તારના ઉપરના ભાગમાં થાય છે. અને ત્યાં માત્ર બેની વેલ્યુ સરખી થઈ જશે તો ત્યાં આપણને તટસ્થ બિંદુ મળશે. અહીંયા ડીપ એંગલ 0 છે. તો અહીંયા હું પેલા લખું અહીં ડીપ એંગલ 0,
બરાબર. તો હોરિઝોન્ટલ ઘટક જ અહીંયા મળ્યો તમને. HE બરાબર શું થાય? BE cos I cos 0. તો HE બરાબર જ BE થયા. બરાબર. તાર આ રીતે છે જો તો આમ, અને ચુંબકીય ક્ષેત્રનો જો તો હોરિઝોન્ટલ ઘટક જ મળ્યો, સમક્ષિતિજ. લંબ ઘટક નહીં મળે, સમક્ષિતિજ ઘટક જ મળે. એટલે બધું ચુંબકીય ક્ષેત્ર લંબ ઘટકના પદમાં જ લેવાનું છે. અને ઈ ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે તમને? 0.33 ગોસ. BE બરાબર HE 0.33 ગોસ. બરાબર. આ રીતે મળ્યું આપણને. અને તેથી હવે અહીંયા હું એવું કહી શકું કે તારના ઉપરના ભાગમાં પૃથ્વીનું તથા તારનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય તો ત્યાં તમને તટસ્થ બિંદુ મળશે. તો અહીંયા હું લખી શકું, તેથી તટસ્થ બિંદુ માટે r અંતર, તટસ્થ બિંદુ માટે r અંતર આપણે ધારી લઈએ તો આવું લખી શકીએ r અંતર માટે કે તારનું ચુંબકીય ક્ષેત્ર એના બરાબર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તારનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? r અંતરે μ0I/2πr. અનંત લંબાઈના તારનું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો કે 0.33 ગોસને ટેસ્લામાં ફેરવીએ, કેમ કે આનું ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં આવશે. તો 10⁻⁴ ટેસ્લા. હવે આપણી અંતર શોધવાનું છે, કેટલા અંતરે આવું થશે. ચાલો r ને આપણે અંશમાં જવા દઈએ તો μ0/2π કેટલા આવશે? તો કે μ0 4π 10⁻⁷. તો μ0/2π આવશે 2 × 10⁻⁷. વિદ્યુત પ્રવાહ 2.5 એમ્પિયર. તો μ0/2π અને I ની કિંમત તમે મૂકી દીધી અહીંયા. μ0/2π અને I ની કિંમત અહીંયા મુકાઈ ગઈ. પછી શું કરવાનું કયો તો? r ને સામે જવા દઉં તો આ કિંમત છેદમાં વહી આવશે. 0.33 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવી ગયા? r. અને તેથી r ને હવે તમે આમાં સાદરૂપ આપો તો r ની કિંમત તમને મળી જશે 1.5 × 10⁻² મીટર. એટલે કે 1.5 સેન્ટીમીટર. અહીંયા તમને મળી જશે 1.5 સેન્ટીમીટર. એટલે આપણે એવું લખી શકીએ કે ભાઈ 1.5 સેન્ટીમીટર ક્યાં? તો કે તારના ઉપરના ભાગમાં. અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે ને તારનું ચુંબકીય ક્ષેત્ર આમ. તો આ બિંદુ 1.5 સેન્ટીમીટરે મળ્યું, તટસ્થ બિંદુ. તો બોલો આ બિંદુ તટસ્થ બિંદુ થાય તારના ઉપરના ભાગમાં. લંબ અંતર 1.5 જ લ્યો તો તારથી લંબ અંતર આવેલા 1.5 સેન્ટીમીટર અંતર આવેલા તમામ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર આટલું જ છે 1.5 સેન્ટીમીટરે. તારનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોસ આમ છે ને આ તમામ બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોસ આમ છે. તો તારથી 1.5 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે આવેલા તારને સમાંતર આવા તમામ બિંદુઓએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? 0 થશે. તો આમ આપણે લખીએ, તેથી તારના ઉપરના ભાગમાં .5 સેન્ટીમીટર અંતરે, તારના ઉપરના ભાગમાં 1.5 સેન્ટીમીટર અંતરે તારને સમાંતર તમામ બિંદુઓ એ શું મળશે આપણને? તટસ્થ બિંદુ મળે છે.
હવે આ સવાલ જો તમને સમજાણો હોય, મેં તમને જે સમજાવ્યું હોય, જો તમને ખ્યાલ આવ્યો હોય, તો આ જ સવાલના સંદર્ભમાં હું તમને હજી બીજા 2 સવાલ પૂછું. તમારે સ્ક્રીન પોઝ કરીને તમારે મને એનો આન્સર આપવાનો છે. કે ભાઈ માનો કે હું તમને આ સવાલ નથી પૂછ્યો, સવાલ આનો આ છે, પણ મેં તમને એમ નથી કીધું કે તટસ્થ બિંદુ ક્યાં મળે, પણ હું તમને એમ કહું તો કે તો તમે એવું બિંદુનું સ્થાન શોધો કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર 0.66 ગોસ હોય. ચાલો, એવો સવાલ મેં તમને પૂછ્યો કે તમે એવું બિંદુ શોધો અથવા તો એવા બિંદુઓ શોધો કે જે બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર 0.66 ગોસ હોય. ટેક્સ્ટબુકમાં નથી, પણ હું તમને પૂછું. ચાલો, 2 સવાલ પૂછું તમને. જો તમને આ સવાલ સમજાણો હોય તો તમે આનો આન્સર આપી શકો. હું તમને એમ કહું કે ભાઈ એવા બિંદુઓ શોધો અથવા તો કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર તમને મળે 0.66 ગોસ. અને નવો બીજો સવાલ કે ભાઈ એવા બિંદુઓ કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર મળે તમને √2 × 0.33 ગોસ. તો તમને આવા બિંદુઓ ક્યાં મળશે એ તમે મને જણાવો. સ્ક્રીન પોઝ કરો અને તમે જાતે હવે વિચારી અને તમારી ટેલેન્ટ ઉપરથી આનો મને આન્સર આપો. બહુ સિમ્પલ સવાલ મેં તમને પૂછ્યો, આમાં કોઈ અઘરી વસ્તુ એવી કઈ મેં તમને પૂછી નથી લીધી. બરાબર, તમે વિચારી શકો. સ્ક્રીન પોઝ કરો, પછી હું હમણાં કરાવું તમને. કઈ રીતે આવશે વિચારો. ચાલો જો, હવે આપણે એવું કીધું કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આમ છે, બરાબર, આમ આખા રૂમમાં આમ જ છે. પણ ઉપરના ભાગમાં તારનું ચુંબકીય ક્ષેત્ર આમ છે. 1.5 સેન્ટીમીટર લંબ અંતરે તમામે તમામ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આટલું જ હશે. તારનું ચુંબકીય ક્ષેત્ર કેમ કે કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર 0.33 મળ્યું તમને તારથી 1.5 સેન્ટીમીટર અંતરે. તો અહીં 1.5 સેન્ટીમીટર અંતરે 0.33 ગોસ તારનું ચુંબકીય ક્ષેત્ર હશે અહીંયા. અને અહીંયા કઈ દિશામાં હોય? નીચે. 1.5 સેન્ટીમીટર અહીંયા નીચે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો આનું નીચે 0.33 અને પૃથ્વીનું આમ 0.33, બે સમાન થઈ ગયા. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? √2 × 0.33. બરાબર, પૃથ્વીનું આમ અને આનું આમ, તો પરિણામી આમ 45 ડિગ્રી અને 45 ડિગ્રી હોય તો I 0.33, પૃથ્વીનું I 0.33, તો પરિણામે √2 × 0.33. એટલે કે તારની આ બાજુ આવેલા તમામ બિંદુઓનો સમૂહ છે ને √2 × 0.33 હશે. તો અહીંયા આવેલા બિંદુઓ પણ √2 × 0.33 હશે. કેમ કે અહીંયા નીચેના ભાગમાં અહીંયા ઉપરના ભાગમાં તારનું પૃથ્વીનું આમ, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ મળે √2 × 0.33. અને તારના ઉપરના ભાગમાં 1.5 સેન્ટીમીટર અંતરે છે એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું તારનું? 0.33. પૃથ્વીનું આમ 0.33, પણ નીચેના બિંદુ 1.5 એ કેટલું હશે? તો તારનું ચુંબકીય ક્ષેત્ર 0.33 આમ, પૃથ્વીનું આમ. તો તારની નીચે 1.5 સેન્ટીમીટર અંતરે આવેલા તમામે તમામ બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0.66. એટલે ઉપરના ભાગમાં કેન્સલ કરે તો નીચેના ભાગમાં સપોર્ટ કરશે, જેનો સરવાળો થયો. તો આવી રીતે તમને સવાલ MCQમાં આવી શકે. તો એ સવાલ આઉટ ઓફ ટેક્સ્ટ ન કહેવાય. આવા સવાલ MCQમાં પૂછી શકે. આ જ દાખલો હોય, આ જ બધો ડેટા તમને આપ્યો છે અને તમને એવું કે નીટની અંદર એવો સવાલ પૂછાઈ જાય કે તો તારના નીચેના ભાગમાં અથવા તો ચુંબકીય ક્ષેત્ર 0.66 ક્યાં થાય અથવા તો √2 × 0.33 ક્યાં આવે, તો આવા સવાલ પૂછી શકાય. MCQમાં પણ પૂછાઈ જાય બોર્ડની એક્ઝામમાં. બરાબર, તો ચાલો હવે આપણે દાખલા નંબર 5.19 કરીએ. 5.19 ની રકમ વાંચો. હવે 5.19 માં તમને એવું કીધું છે કે ભાઈ એક સ્થળે આવેલા ટેલિફોનના કેબલમાં 4 તાર સમક્ષિતિજ તાર કે જેમાંથી એક જ દિશામાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ વહે છે
આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.39 ગોસ અને ડીપ કોણ 35 ડિગ્રી હોય તો મેગ્નેટિક ડેક્લિનેશન 0 હોય તો કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? બરાબર, અહીંયા હું 4 કેબલ નથી બતાવતો, માત્ર એક જ કેબલ બતાવું છું, પણ તમારે એને 4 કેબલ સમજી લેવાના. બરાબર, આપણે માત્ર આકૃતિમાં વર્ણન કરવાનું છે. તો એક સ્થળે આવેલા ટેલિફોનના 4 કેબલમાં સીધા અને સમક્ષિતિ તારમાંથી એક જ દિશામાં એટલે કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, પૂર્વથી પશ્ચિમ તરફ 1 એમ્પિયર પ્રવાહ વહે. જો તો પૂર્વથી પશ્ચિમ તરફ આ દિશામાં કેટલો પ્રવાહ વહે છે? 1 એમ્પિયર. બરાબર છે, પૂર્વથી પશ્ચિમ તરફ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે અહીંયા આ રીતે. અને તમને એવું કહેવામાં આવ્યું છે કે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.39 ગોસ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.39 ગોસ અહીં આપ્યું છે આ રીતે. અને ડેક્લિનેશન એંગલ 0 છે. ડેક્લિનેશન એંગલ 0 એનો મતલબ શું? તો કે જીઓગ્રાફિકલ મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન બે એક જ સમતલ છે, અથવા તો સાચી ઉત્તર દક્ષિણ દિશા અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા બી એક જ છે. તો જુઓ તો આ રીતે સાચી ઉત્તર દક્ષિણ દિશા અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા આ થઈ. બરાબર, આ જ મેગ્નેટિક મેરિડિયન છે. એટલે અહીંયા તમારે ચુંબકનો એન ધ્રુવ છે એવું સમજવાનું, અહીંયા ચુંબકનો કયો ધ્રુવ છે? એસ એવું. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જાતી હશે, આમ જાતી હશે, આમ. પણ ડીપ એંગલ એનો કેટલો છે? તો કે ડીપ એંગલ એટલે કે ઇન્ક્લિનેશન એંગલ તમને 35 ડિગ્રી આપ્યો છે. આ 35 ડિગ્રી. તો કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? તો કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું કીધું છે. દિશાની અહીંયા કોઈ ચર્ચા નથી કરી, પણ મૂલ્ય શોધવાનું છે. હવે આપણે અહીંયા 3D માં ફરી પાછું વિચારવું પડશે. ચાલો પહેલા મને એ કહો કે ભાઈ તારમાંથી પ્રવાહ કઈ દિશામાં વહે છે? પૂર્વથી પશ્ચિમ. તો જો આ અનંત લંબાઈનો તાર, આવા 4 તાર છે, એક નથી, પણ પેલા આપણે એક માટે સમજી લઈએ, ગુણ્યા 4 કરી નાખશું. તો જો આમ પ્રવાહ વહી રહ્યો છે. તો તમને એવું કીધું છે કે કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર, કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? કોનું? પરિણામી. કેબલનું તો ખરા જ, ઉપરાંત પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ઈ બેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો આ કેબલ છે, જો તો પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહ વહી રહ્યો. કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે તમે આવી જાઓ, તો અહીંયા 4 સેન્ટીમીટર અંતર માનો કે આમ પ્રવાહ વહે છે. તો બોલો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? જો તો આને પકડો તો આ રીતે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જો તો આમ આવ્યું, આમ નીચેના ભાગમાં આમ, આમ એટલે કઈ દિશામાં? દક્ષિણ દિશામાં, તમારી તરફ. બરાબર, આમ. અને ઈ 4 સેન્ટીમીટર અંતરે મેં તમને કીધું એમ કે દરેકે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણા આખા રૂમમાં સરખું જ હોય. ડીપ એંગલ કેટલો? 35 છે. અને ડીપ એંગલ 35 હોય તો જો તો અહીંયા હાલો, જો તો તારની નીચેનું 4 સેન્ટીમીટરનું બિંદુ છે આ. બરાબર, હું તાર હટાવી લઉં છું, તમે અહીંયા સમજી ગયા. ત્યાં ચુંબકીય ક્ષેત્ર તમારી તરફ આમ. અને હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરું તો તારથી નીચેનું 4 સેન્ટીમીટરનું બિંદુ છે ને ડીપ કોણ 35 ડિગ્રી છે. જો તો આ તમે જોવો અહીંયા, એટલે કે ચુંબકીય સોય આમ રહે છે, 35 ડિગ્રી ઝૂકેલી રહી છે. જો તો અહીંયા આમ. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ 35 ડિગ્રી. આ કોનું છે? તારનું. અને આ કોનું ચુંબકીય ક્ષેત્ર છે? પૃથ્વીનું. કેટલા સદિશ થયા? 2 સદિશ થયા. એક તારનું ચુંબકીય ક્ષેત્ર, બીજું પૃથ્વીનું. તો આનું તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. જો તો આકૃતિને હું પાછી આમ કરી દઉં તો આકૃતિ 3D માં આમ થઈ. બરાબર, આ પૃથ્વીનું આ તારનું ચુંબકીય ક્ષેત્ર, તાર આ રીતે છે, એના નીચેના ભાગમાં તારનું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ આમ તમારી તરફ, અને ડીપ કોણ આમ આ 35 ડિગ્રી છે.
હવે આ આકૃતિ હું આમ નહીં દોરી શકું, એટલે આ આકૃતિને હું આમ દોરીને તમને સમજાવું છું. જો તો અહીંયા બાજુમાં, ચાલો જો તો આ કોનું ચુંબકીય ક્ષેત્ર? તારનું ચુંબકીય ક્ષેત્ર. અને આ કોનું? પૃથ્વીનું. કેમ કે ડીપ કોણ 35 ડિગ્રી છે, તો આ ડીપ કોણ 35 ડિગ્રી છે, એટલે એના બે ઘટક લેવા પડશે મારે. એક ઘટક કયો આવશે એનો? તો કે આ સમક્ષિતિજ ઘટક અને બીજો શિરોલંબ ઘટક. બરાબર. તો ચાલો જો તો અહીંયા આપણે કરીએ. હવે સમજજો. તો આ કોનું ચુંબકીય ક્ષેત્ર થયું? તારનું. આ તારનું ચુંબકીય ક્ષેત્ર. બોલો ડીપ કોણ કેટલો આપ્યો છે? 35 ડિગ્રી. તો જો તો ચુંબકીય સો આમ રહેશે, સમક્ષિતિ સાથે 35 ડિગ્રીના એંગલે. બીઈ. તો બોલો આ ઘટક એનો શું થાય? HE. આ ઘટક એનો શું થાય? ZE. બરાબર. તો હવે હું બીઈ ને ભૂલી જાઉં અને મારે ખાલી શું મગજમાં રાખવાનું? HE અને ZE. જો તો આનો સમક્ષિતિજ ઘટક છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે કે કેટલા સદિશ છે ટોટલ? તો કે હું આને ઘડીક વાર ભૂલી જાઉં, બીઈ ને, માત્ર એના ઘટકને ધ્યાનમાં રાખું તો HE અને ZE. અને અહીંયા તારનું ચુંબકીય ક્ષેત્ર આ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે આની બાદબાકી થાય. જો આ મોટા હશે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ હશે, સમક્ષિતિજ ઘટક, અને આ મોટા હશે તો આમ હશે. દાખલા તરીકે માની લો કે આ હું તમને માત્ર એક્ઝામ્પલ માટે કહું છું, મતલબ કે 5 ટેસ્લા છે અને 2 ટેસ્લા છે. તો આ 5 અને આ 2, તો બોલો x માંથી x આમ બાદ થશે. તો 5 અને 2 તો પરિણામી 3 આમ આવ્યું. નાના તો કોઈ યાર સરવાળા બાદબાકી નહીં થાય. માની લો કે આ 2 છે તો આ 2 y દિશામાં, અને આ 2 અને આ 5 તો 3 આ દિશામાં, એટલે 2 ઘટક ચુંબકીય ક્ષેત્રના તમને મળશે. બરાબર. તો તમારે હવે આ રીતે આનું સાદરૂપ આપવાનું છે. સમક્ષિતિજ ઘટકમાંથી સમક્ષિતિજ ઘટક બાદ થાય, શિરોલંબ ઘટકમાંથી શિરોલંબ ઘટક બાદ થાય, પણ શિરોલંબ ઘટક તો એક જ છે એટલે એમાંથી કોઈને બાદ નથી કરવાના. સમક્ષિતિજ ઘટકનો જ માત્ર તમારે બાદબાકી કરવાની. એટલે તમને અહીંયા ચુંબકીય ક્ષેત્રના 2 ઘટક મળશે, પરિણામી સમક્ષિતિજ ઘટક અને પરિણામી શિરોલંબ ઘટક. શિરોલંબ ઘટક આમ નામ રહેશે, સમક્ષિતિજ ઘટકની બાદબાકી થશે. બરાબર. તો ચાલો હવે આપણે અહીંયા HE અને ZE મેળવવું. અહીંયા હું પહેલા તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એને આપણે નામ આપીએ છીએ HE. તો HE બરાબર શું થાય? સમક્ષિતિજ ઘટક BE cos I. બી કેટલા આપ્યા છે તમને? જો તો 0.39 ગુણ્યા 10⁻⁴ અથવા તો 0.39 ગોસ રાખો તો એ વાંધો નહીં, ગુણ્યા cos I. cos 35 થશે. અને જો તમે એની કિંમત મેળવશો અહીંયા, તો તમને HE ની કિંમત મળી જશે 0.3195 ગોસ. આ રીતે કઈ રીતે કિંમત મૂકવાની? તો કે 0.39 cos I એટલે કેટલા? 35. તો cos 35 ની કિંમત કોષ્ટકમાંથી જોઈને લખો. એનો ગુણાકાર BE એટલે કે 0.39 સાથે કરો તો 0.3195 ગોસ આવશે. અને શિરોલંબ ઘટક એટલે અહીંયા હું લખી નાખું HE બરાબર કેટલા? તો કે 0.3195 ગોસ. અને શિરોલંબ ઘટક એને આપણે ZE નામ આપીએ છીએ. BE sin I એટલે 35, અહીંયા તમારે sin 35 લખવાના, B ની કિંમત 0.39 લખવાની, અને એનું સાદરૂપ આપવાથી તમને આન્સર મળશે 0.224 ગોસ. 0.224 ગોસ. બરાબર. આ તો આખા રૂમમાં સરખું જ હશે, શિરોલંબ ઘટક, સમક્ષિતિજ ઘટક, કેમ કે આખા રૂમમાં ચુંબકીય ક્ષેત્ર સમાન જ હોય. પણ હવે તારના ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો તારનું ચુંબકીય ક્ષેત્ર જે છે એના નીચેના ભાગમાં 4 સેન્ટીમીટર અંતરે કેટલું છે? 4 સેન્ટીમીટર આ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયા હું લખું તારનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર
મ્યુ નોટ આઈ અપોન 2πr, પણ એમાં 4 તાર આપ્યા છે તો મ્યુ નોટ આઈ અપોન 2πr વિથ મલ્ટીપ્લાય 4 કરવા પડશે કેમ કે 4 તાર આપ્યા છે આપણને, અને તેથી મ્યુ નોટ આઈ અપોન 2πr એને ગુણ્યા 4 કરો તો તમને જવાબ મળશે 2 ગુણ્યા 10⁻5 ઘાત, અને 2 ગુણ્યા 10⁻5 ઘાત, પણ આ આન્સર શેમાં આવે? આ બધું એસઆઈ એકમમાં ચાલતું હોય, બરાબર. મ્યુ નોટ નો એકમ હોય ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ, આ બધું એસઆઈ માં હોય, એટલે આનો આન્સર આવશે ટેસ્લામાં. અને એને તમારે જો પછી ગોસમાં ફેરવી નાખવો હોય કેમ કે બધા એકમ એક જ એકમમાં રાખવા પડશે એક જ પદ્ધતિમાં, તો એનું તમે જો અહીંયા સાદરૂપ આપો કે ભાઈ 2 ગુણ્યા 10⁻5 ઘાત ગોસ, તો એને કેટલા લખાય? તો કે 0.2 ગોસ લખાય એને. તો આ આવી ગયા 0.2 ગોસ. અહીંયા લખું છું 0.2 ગોસ. આ રીતે આ કેટલા એવા? તો કે 0.224 ગોસ. બસ હવે મારે આ ઘટકની કોઈ જરૂર નથી, બરાબર. આના બે ઘટક મેં અહીંયા બતાવી દીધા છે, એટલે કે આ સદિશ એના બે ઘટક મેં બતાવી દીધા. બસ હવે તમારે આ ત્રણેયનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવો, એ જ આપણું 4 સેન્ટીમીટર નીચેનું ચુંબકીય ક્ષેત્ર થશે. તો ચાલો મેળવીએ. હાલો, પેલા સમક્ષિતિજ ઘટકનું સમક્ષિતિજ ઘટક આરે સાદરૂપ આપવાનું રહે, શિરોલંબ ઘટકનું શિરોલંબ ઘટક સાથે સાદરૂપ આપવાનું રહે. તો જો તો શું કરાય? તો કે આ મોટા છે ને આ નાના છે, મતલબ કે આ 3 હોય આ 2 હોય તો પરિણામી 1 આમ આવે, બરાબર. એટલે કે HC માંથી મારે તારનું ચુંબકીય ક્ષેત્ર બાદ કરવું પડશે. આ મોટા છે આ નાના છે, એટલે એનું પરિણામી સદિશ આમ આવે, એટલે કે એનો પરિણામી ઘટક આમ આવશે આ રીતે. આ કયો ઘટક થયો? તો કે HE માઇનસ તારનું ચુંબકીય ક્ષેત્ર, અને શિરોલંબ ઘટક સાથે તો કોઈ છે જ નહીં, તો શિરોલંબ ઘટક એમનો રહેશે ZE, અને આ મળી ગયા તો આનું પરિણામી મેળવતા તમને આવડશે. પેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, બે સદિશોનો પરિણામી સદિશ. આ A હોય આ B હોય તો √A²B² પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું. તો ચાલો આપણે મેળવીએ કે પરિણામી સમક્ષિતિજ ઘટક અથવા તો સીધે સીધું લખવું હોય તોય લખી શકીએ આપણે, અને જો સીધે સીધું હું લખું તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર અંડરરૂટ, બોલો તો કેટલું આવશે? તો કે 0.3195 માઇનસ 0.2, બરાબર. આનો વર્ગ વત્તા આનો વર્ગ, એટલે આનો વર્ગ કર્યો પ્લસ આનો વર્ગ ZE, તો ZE કેટલા છે? 0.224 એનો વર્ગ, બરાબર. HE માઇનસ તારનું ચુંબકીય ક્ષેત્ર, આ પેલો ઘટક, એટલે કે આ A હોય આ B હોય તો પરિણામી શું થાય? √A²B², એ આપણું પરિણામી ચુંબકીય ક્ષેત્ર થશે B. અને હવે જો તમે આનું સાદરૂપ આપી દો, આની બાદબાકીનો વર્ગ આનો વર્ગ અને પછી એનું વર્ગમૂળ કાઢવાનું ન ભૂલતા, તો છેલ્લે તમને જવાબ મળી જશે 0.254 ગોસ. 0.254 ગોસ, આટલું તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળશે. આ આપણો જવાબ. તો તારના નીચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0.254 ગોસ મળ્યું આપણને, બરાબર. હવે આપણે આને આ જ સવાલ એને આપણને નીચેના ભાગમાં કીધું હતું, પણ આપણે તો ઉપરના ભાગમાં મેળવી શકીએ, સાઈડમાં મેળવી શકીએ 4 સેન્ટીમીટર અંતરે. તો હવે આપણે એ ચર્ચા કરીએ, એ આપણો વધારાનો પોર્શન થઈ જશે અહીંયા, બરાબર. ચાલો એ લઈએ હવે આપણે. તો જો તો આ તાર હતો, પ્રવાહ કઈ દિશામાં જતો હતો? આ દિશામાં, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હતું તારનું. કેટલું હતું તારનું ચુંબકીય ક્ષેત્ર? 0.2 ગોસ, અને દીપ કોણ 35 ડિગ્રી હતો, એટલે સમક્ષિતિજ ઘટક આમ મળ્યો, શિરોલંબ ઘટક આમ મળ્યો હતો. આ એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમે લઈ આવ્યા. પણ જો હું તમને ઉપરના ભાગમાં કહું
તો જો ઉપરના ભાગમાં તો તારનું ચુંબકીય ક્ષેત્ર આમ છે આમ, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ તો એઝ ઇટ ઇઝ રહેશે આખા રૂમમાં. તો તારનું ચુંબકીય ક્ષેત્ર આમ અને પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક એ આમ અને શિરોલંબ ઘટક આમ. તો ઉપરના ભાગમાં શું આકૃતિ દોરી શકાય? તો ઉપરના ભાગમાં આ જ આકૃતિ આવી રીતે થઈ જાય. જો તો તમને ખબર પડે તો કે તારના ઉપરના ભાગમાં આ જ આકૃતિ ઉપરથી હું તમને સમજાવું તો એચ ઈ પણ આમ જ આવશે અને તારનું ચુંબકીય ક્ષેત્ર આમ જ આવશે. અને નીચે તરફ કોનું ચુંબકીય ક્ષેત્ર આવશે? ZE. આ રીતે તારના ઉપરના ભાગમાં આવું થશે. તો જો તમને 4 સેન્ટીમીટર ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કહે તો શું કરશો? હવે ઉપરના ભાગમાં જો તો બે ઘટક એક જ દિશામાં આવ્યા, આ ઘટક આમ આ ઘટક આમ જો તો હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું કે થાય? અહીંયા અંડરરૂટ આ બે નો સરવાળો એટલે કે 0.3195 પ્લસ 0.2 નો વર્ગ પ્લસ 0. શિરોલંબ ઘટક 0.224 નો વર્ગ. અને એવું કરવાથી 0.566 ગોસ લગભગ આન્સર આવશે અથવા તો એની આજુબાજુમાં. બરાબર, આ 4 સેન્ટીમીટર ઉપરના ભાગમાં. પછી તમને સાઈડના ભાગમાં કહે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હતું તારનું, અહીંયા આમ હતું, અહીંયા કહે તો અહીંયા આ સાઈડના ભાગમાં અહીંયા તો અહીંયા નીચે તરફ હશે. આમ અંગૂઠો રાખો તો આમ એટલે અહીંયા નીચે તરફ હશે. જો અહીંયા નીચે તરફ હોય અહીંયા આ સાઈડમાં, બરાબર, એટલે આ સાઈડ એટલે કઈ સાઈડ થઈ? જો ઉત્તર તરફની સાઈડ થઈ, આ બાજુને દક્ષિણ તરફની સાઈડ કહી દો અને ઉત્તર તરફની સાઈડ કહી દો. બરાબર, તો તારની ઉત્તર તરફની સાઈડમાં અથવા તો તારની જમણી બાજુએ ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ હશે. આ રીતે આમ પકડો તો એની આકૃતિ કઈ રીતે થાય આમ કહો તો મને? 4 સેન્ટીમીટર અંતરે છે તો એની આકૃતિ આવી થશે. જો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આખા રૂમમાં સરખું જ રહેશે, બરાબર, પણ તારના આ સાઈડમાં તારનું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ આવશે. આ તારનું ચુંબકીય ક્ષેત્ર અને બોલો ZE ઘટક એ નીચે તરફ જ છે, ZE ઘટક એ નીચે જયું અને આ કયો ઘટક થયો? HE. બોલો હવે આનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળે? કે અંડરરૂટ HE સ્ક્વેર એટલે કે 0.3195 નો સ્ક્વેર પ્લસ તારનું વત્તા ZE. તો તારનું કેટલું છે? 0.2 પ્લસ 0.224 નો વર્ગ. આનું સાદુરૂપ આપો તમે તો તમને તારની આ બાજુનું ચુંબકીય ક્ષેત્ર મળે અને આ બાજુ કે તો પ્રવાહ આમ વહી રહ્યો છે. જો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ આવ્યું અને ઉપર તરફ આવે તારનું ચુંબકીય ક્ષેત્ર તો આકૃતિ આવી થાય. આ તારનું ચુંબકીય ક્ષેત્ર, આ પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક, આ પૃથ્વીનો શિરોલંબ ઘટક. તો જો તો શિરોલંબ ઘટકની પાછી બાદબાકી આવશે અને શિરોલંબ ઘટકની પાછી બાદબાકી કરો તો શું થાય? 4 સેન્ટીમીટર અંતર માટે જ વાત કરું. જો તો તારનું ચુંબકીય ક્ષેત્ર છે 0.2, ZE છે 0.224. તો કોણ મોટા? 0.224 મોટા, ZE માઇનસ B. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર HE નો વર્ગ 0.3195 નો વર્ગ પ્લસ આ બે ઘટકની બાદબાકી, મોટામાંથી નાનું બાદ કરાય તો આ મોટા છે 0.224 ઓછા 0.2 નો વર્ગ એટલે કે આ HE અને આ કયો સદિશ થયો? તો કે ZE માઇનસ તારનું ચુંબકીય ક્ષેત્ર એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવશે. આ રીતે તો આમ તમને તારની ઉપર, નીચે, ડાબી બાજુ, જમણી બાજુ બધી જ બાજુ ચુંબકીય ક્ષેત્ર મેળવતા આવડવા જોઈએ. બરાબર, આવી રીતના સવાલ તમારે પૂછાઈ શકે. મેઇન ઇમ્પોર્ટન્ટ છે તમારો કન્સેપ્ટ આપણને ખ્યાલમાં આવવો જોઈએ. આ દાખલો તો આપણો 5.19. હવે આપણે કરવો છે દાખલા નંબર 5.20. 5.20 ની રકમ વાંચો. દાખલા નંબર
5.20 એની રકમ વાંચો તો ચાલો જો હવે જે 5.20 નો દાખલો છે એની મેં તમને અહીંયા આકૃતિ ઉપરથી દોરીને બતાવી છે. એમાં તમે જો તમને એવું કીધું છે કે સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય ના કંપાસને 30 આટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂંચળાની મધ્યમાં મૂકેલ છે. અને આ ગૂંચળું શિરોલંબ સમતલમાં મેગ્નેટિક મેરિડિયન સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રાખેલું છે. બરાબર, એટલે કે જો તો આપણું મેગ્નેટિક મેરિડિયન છે નોર્થ સાઉથ, અને એ જે મેગ્નેટિક મેરિડિયન છે નોર્થ સાઉથ, બરાબર, એ મેગ્નેટિક મેરિડિયન ની અંદર એક ગૂંચળું આપણે રાખ્યું છે શિરોલંબ ગૂંચળું આ રીતે, બરાબર, શિરોલંબ ગૂંચળું છે આવી રીતે, પણ ઈ મેગ્નેટિક મેરિડિયન સાથે કેટલા ડિગ્રી છે? 45 ડિગ્રી. તમે આમ ઉપરથી જોઈ રહ્યા છો, એટલે કે આ જે છે ને આપણું ગૂંચળું છે. અહીંયા તમને તાર દેખાય છે, આટા દેખાય છે, આ રીતે આ ગૂંચળું છે જેને તમે ઉપરથી જોઈ રહ્યા છો, જે મેગ્નેટિક મેરિડિયન સાથે તમે જોઈ શકો 45 ડિગ્રી ના એંગલે છે, બરાબર. એટલે આ રીતે માનો કે આ આપણું મેગ્નેટિક મેરિડિયન છે, આ આપણું ચુંબકીય મેરિડિયન છે, બરાબર, એટલે કે આવા તમામ સમતલોને ચુંબકીય મેરિડિયન જ કહેવાય. અને આ ચુંબકીય મેરિડિયન છે એમાં ગૂંચળું છે, અને આ જે ગૂંચળું છે આની ઉપર તાર વીટેલા છે, બરાબર. માની લો કે આ ગૂંચળું છે, આની ઉપર આમ તાર વીટેલા છે આ રીતે, એટલે કે એનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવ્યો જોવો તો અંદર અથવા બહાર તરફ. આમ જો આમ રાખવું તો એનો ક્ષેત્રફળ સદિશ મેગ્નેટિક મેરિડિયન ની દિશામાં થાય, પણ એને આપણે આમ રાખ્યું છે આમ 45 ડિગ્રી, એટલે ઈ આની હારે 45 ડિગ્રી છે, એટલે કે એનો, બરાબર. અને જો ઈ 45 ડિગ્રી હોય અને એમાંથી પ્રવાહ વહી રહ્યો છે એ ગૂંચળામાંથી, એવું તમને અહીંયા કીધું છે, બરાબર. અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો? આમ ઉપરથી આમ જોતા હોય એટલે ગૂંચળાનો તમને ઉપરનો ભાગ જ દેખાય, જો આ રીતે, બરાબર. અને આ આપણું મેગ્નેટિક મેરિડિયન છે, આ ઉત્તર દક્ષિણ દિશા છે આપણી, આ આખું સમતલ થયું આપણું ઉત્તર દક્ષિણ, એની હારે ગૂંચળું 45 ડિગ્રીના એંગલે આવેલું છે. પછી વાંચો તો શું કીધું આગળ? જ્યારે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ 0.35 એમ્પિયર હોય ત્યારે, બરાબર, કેટલો હોય? 0.35 એમ્પિયર. જ્યારે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ 0.35 એમ્પિયર હોય ત્યારે સોય પશ્ચિમથી પૂર્વ તરફ રહે છે. સોય જો તો અહીંયા મેં પશ્ચિમથી પૂર્વ તરફ બતાવી છે, જો તો પશ્ચિમથી પૂર્વ. અને ઈ પાછી ચુંબકીય સોય કઈ રીતે છે? તો કે જો આ ગૂંચળું જે છે કે જેને તમે 45 ડિગ્રી આમ વીંટાળીને રાખ્યું છે, અને સોય પાછી ગૂંચળાની અંદર છે, અને સોય છે આમ રહી છે સમક્ષિતિજ આમ, બરાબર. એટલે આખી પરિસ્થિતિ આવી બની કે મેગ્નેટિક મેરિડિયન એટલે કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, અને પૃથ્વીનો જે ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, ડીપ કોણ અહીંયા આપ્યો નથી એટલે ડીપ કોણ 0 લેલું છે, એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, અને ગૂંચળું જે છે એ તમે અહીંયા 45 ડિગ્રી આમ રાખ્યું છે, અને એની અંદર રાખેલી જે ચુંબકીય સોય છે આમ રહી છે, આમ ગૂંચળાની અંદર. અને ચુંબકીય સોય કઈ દિશામાં રહી? તો કે ઈ પાછી આમ ફરી શકે એવી ચુંબકીય સોય હોકાયંત્રની આમ રહી, આમ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, આમ અંદર તરફ ઉત્તર દિશામાં, અને ગૂંચળું જે છે
બરાબર, એનું અને જો સોય આમ રહેતી હોય આમ, અને એમાંથી 0.35 એમ્પિયર પ્રવાહ વહેતો હોય અને તોય સોય આમ રહેશે આમ પશ્ચિમથી પૂર્વ તરફ, એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એની આમ રહી એસ થી એન તરફ. જો તો આ એનો એન ધ્રુવ હોય, ઘાટો કલર હોય, આ એસ અને આ એન, જો તો એસ થી એન, એટલે કે ચુંબકીય સોય આમ રહી, એટલે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ હશે આમ. ગૂંચળું તો 45 ડિગ્રી છે, એટલે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર તમને ખબર છે કે ગૂંચળામાંથી કઈ દિશામાં પ્રવાહ વહેતો હશે, આમ વહેતો હશે આમ. એટલે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર આમ થાય, જો મેં અહીંયા બતાવ્યું આ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે, કેમ કે સાઉથ હોય અહીંયા નોર્થ હોય, નોર્થ હોય અહીંયા ચુંબકીય દક્ષિણ હોય. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ અને ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર જો આમ હોય તો જ આ સોય આમ રહી શકે, બાકી આમ ન રહી શકે. બીજી એક પણ સંભાવના નથી. એનું કારણ એ છે કે ભાઈ ચુંબકીય સોય એ જ દિશામાં રહી જે દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર હોય. તો જો તો ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર આમ થયું, આમ નહીં આમ 45 ડિગ્રી આમ, જો મેં અહીંયા બતાવી દીધું 45 ડિગ્રી આમ, આમ આમ એટલે આમ સમજવાનું, આમ નહીં આમ. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ થયું, 3D માં વિચારો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ના ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર, અને આ બેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ હશે આમ. કેમ કે તો જ આ ચુંબકીય સોય કઈ દિશામાં ગોઠવાય, તો કે ચુંબકીય સોય છે તો પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. એટલે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર આમ હોય ને કાં તો આમ હોય, કે ગૂંચળાને લંબ રૂપે જ હોય. હવે ગૂંચળું તો તમે કઈ રીતે, તો કે આ આપણું સમતલ છે મેગ્નેટિક મેરિડિયનનું, આ સમતલ. હવે ગૂંચળું તો તમે આમ રાખ્યું છે, આમ નથી રાખ્યું, પણ કેવી રીતે રાખ્યું, 45 ડિગ્રી થોડુંક આમ રાખ્યું, એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આમ થયું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે કે બેના ચુંબકીય ક્ષેત્ર આ રીતે થયા, જોઈ લ્યો અહીંયા આમ. અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો જ આ સોય આ રીતે રહી પશ્ચિમથી પૂર્વ તરફ. એટલે એને તમને ઇનડાયરેક્ટલી એવું કીધું છે કે આ બેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ છે આમ. આ તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઈ આમ મળે છે. અને જો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ મળતું હોય તો શું શોધવાનું કીધું તમને પેલું, તો પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક શોધો. સમક્ષિતિજ ઘટક એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો હોય, આ તમારે શોધવાનું. હવે અહીંયા વિચારો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, બરાબર, એ સમક્ષિતિજ ઘટક જમીનને સમાંતર. અને લૂપનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, જો તો અહીંયા આ રીતે, બરાબર આમ. હવે સોય આમ રહી, એટલે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ આવ્યું. એનો મતલબ એવો થયો કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એના બે ઘટક હશે, એક આમ અને એક આમ. એમાં આનો જે આ ઘટક હશે ને એને આ ઘટકની અસરને કેન્સલ કરી નાખી હશે. કેમ કે જો તો આ બે ઘટક એટલે કે આ ચુંબકીય ક્ષેત્રનો આ ઘટક આ સામસામે કેન્સલ થઈ જાય અને આ ઘટક એમનેમ રહે તો જ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ આવે. જો તેને હું અલગથી આકૃતિ વડે બતાવું તો જો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બીઈ, જેને હું અત્યારે H જ કહી દઉં, કેમ કે સમક્ષિતિજ સમતલમાં ફરી શકે તેવી સોય હોય તો એના સમક્ષિતિજ ઘટક જ ફેરવતો હોય. આ HE ઈ તમને હમણાં આપણને ખબર પડી જશે. HE અહીંયા આ કોનું ચુંબકીય ક્ષેત્ર, લૂપનું. આ બી, આ લૂપનું ચુંબકીય ક્ષેત્ર થયું. તો આ લૂપના ચુંબકીય ક્ષેત્રનો આ ઘટક એને હું કીધું બી cos 45, કે આ એંગલ 45 ડિગ્રી, અને આ એંગલ કયો થયો બી sin 45. અને જો આ બે સરખા થઈ જાય, આ બે સમાન મૂલ્યના હોય તો આ બે એકબીજાની અસરને કેન્સલ કરી નાખે. અને આની અસર કેન્સલ થઈ ગઈ તો જ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ હશે અને તો સોય આમ ગોઠવાતી હશે. આના તો મેં બે ઘટક લઈ લીધા છો, એટલે આને ભૂલી જવાનું તમારે. આના બે ઘટક અહીં આપણે બતાવી દીધા અને આ બે એકબીજાની અસર કેન્સલ કરી નાખે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ થઈ ગયું અને તો સોય આમ રહી શકે. એટલે કે સોય આમ રહી છે પશ્ચિમથી પૂર્વ તરફ. એનો મતલબ જ એવો થયો કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ મળ્યું. અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ મળ્યું એટલે કે ઇનડાયરેક્ટલી તમને એવું કહી દીધું છે કે આ ઘટક આ ઘટકને કેન્સલ કરે છે.
અને આ બે ઘટક કેન્સલ થઈ ગયા એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ. તો સમક્ષિતિજ ઘટક કેટલો હતો કે b sin 45 બરાબર He. બરાબર, તો આ આપણે આનો આન્સર આપી શકીએ. તો હવે આપણે બધો ડેટા લખીએ. I બરાબર 0.35. તો અહીંયા હું એવું લખી શકું, આપણે બધી પેલા આની માહિતી લખીએ. પ્રવાહ તમને 0.35 આપ્યો છે. આટાની સંખ્યા 30 છે. ત્રિજ્યા તમને 12 સેન્ટીમીટર આપી છે. બરાબર. બોલો તો ગુચલામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? ગુચલાના કેન્દ્ર પાસે μ0 Ni/2r. કેન્દ્ર આગળ, ગુચલાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? μ0 Ni/2r. અને તેથી આપણે એવું લખી શકીએ કે ચુંબકીય સોય પશ્ચિમથી પૂર્વ તરફ છે. અને જો ચુંબકીય સોય પશ્ચિમથી પૂર્વ દિશામાં રહેતી હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પશ્ચિમથી પૂર્વ દિશામાં છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જ રહેશે ખાલી, મતલબ કે આ બે ઘટક સરખા હશે, એકબીજાને કેન્સલ કરી નાખતા હશે. અને તેથી પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક He એના બરાબર શું હશે? b sin 45. પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક He એના બરાબર શું આવશે? b sin 45. આવું આપણે લખી શકીએ. અને તેથી b એટલે કોનું ચુંબકીય ક્ષેત્ર? ગુચલાનું. તો b બરાબર શું આવશે? μ0 Ni/2r sin 45 1/√2. આટાની સંખ્યા I, આટાની સંખ્યા તમને 30 આપી છે. પ્રવાહ આપી દીધો છે અહીંયા 0.35. ત્રિજ્યા આપી છે 12 સેન્ટીમીટર, અને મીટરમાં ફેરવજો. અને આ બધાયનું સાદુરૂપ આપવાથી તમને આન્સર અહીંયા મળે છે He ની વેલ્યુ 0.89 × 10⁻⁵ 3.89 10⁻⁵ ટેસ્લા. બરાબર, આટલું તમને એનું ચુંબકીય ક્ષેત્ર મળશે. એટલે કે 0.39 ગોસ આપણે લખી શકીએ. તો આ થયો પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક. બરાબર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમને આમ જ મળ્યું. એટલે આપણે શું કર્યું હતું કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આમ હતો. લૂપને તમે એવી રીતે રાખ્યું હતું કે લૂપનું ચુંબકીય ક્ષેત્ર આમ મળે અને ડાયપોલ આમ રહેતો હતો. એટલે કે એક સદિશ આમ લૂપના ચુંબકીય ક્ષેત્રનો, એક સદિશ આમ મળ્યો તો આપણને. એટલે આમ મળ્યો, એના બે ઘટક થયા, એક આ ઘટક, એક આ ઘટક. એમાં આ ઘટકે આ ઘટકની અસરને કેન્સલ કરી નાખી, એટલે કે પરિણામી આ ઘટક જ બચ્યો. અને બસ, તેથી ચુંબકીય સોય આ જ દિશામાં રહી. બરાબર, એટલે એની ઉપરથી આપણને ખબર પડી કે આ બે ઘટક કેન્સલ થઈ જતા હશે તો ચુંબકીય સોય આમ હશે. એટલે કે આપણે આ ઘટક બરાબર આ ઘટક લખી શક્યા. He બરાબર b sin 45. ઉપર નીચે નથી, આમ છે સામ સામ. બરાબર, આવું આપણે વિચારી શકીએ. હજી આગળ વાંચો, હજી દાખલો અધૂરો છે. જો શું કીધું કે જો આ લૂપને વિષમઘડી દિશામાં 45 ડિગ્રીનું રોટેશન આપો. નહીં, તમને એવું કીધું છે કે જો ગુચલામાંથી વહેતો પ્રવાહ ઉલટાવો અને ગુચલાને શિરોલંબ અક્ષની સાપેક્ષે વિષમઘડીમાં 90 ડિગ્રીએ ઘુમાવો. પેલા પ્રવાહની દિશાને ઉલટાવવાની વાત છોડી દો. પેલા તમે ખાલી એટલું વિચારો કે જો હું આ લૂપને 90 ડિગ્રીએ ઘુમાવું તો, માનો કે આ લૂપ છે એને મેં 90 ડિગ્રી આમ ઘુમાવું તો, આમ વિષમઘડી કીધું છે, આમ કરીને આમ. જો આને 90 ડિગ્રી આમ ઘુમાવું તો આ 90 ડિગ્રી આમ ઘૂમે, એનું ચુંબકીય ક્ષેત્ર આમ થઈ જશે. જો આ લૂપને હું 90 ડિગ્રી આમ ઘુમાવું, બરાબર, એટલે કે આ રીતે,
પરિણામ 90 ડિગ્રી લૂપને ઘુમાવ્યું. તો આ ચુંબકીય ક્ષેત્ર સદિશ 90 ડિગ્રી ઘૂમી જશે એનો આમ. પણ હવે એણે કીધું કે પ્રવાહની દિશા ઉલટાવો. તો પ્રવાહની દિશા ઉલટાવો તો ચુંબકીય ક્ષેત્ર આમ મળતું હોય તો ફરી પાછું આમ મળે. તો જો આ લૂપને જો તો અહીંયા આપણે એ રીતની આકૃતિ દોરીએ. આ રીતે જો આ લૂપને 90 ડિગ્રી તમે આમ ઘુમાવો, જો આ લૂપ 90 ડિગ્રી આમ ઘૂમી ગયું તો પેલા એનું ચુંબકીય ક્ષેત્ર આમ હતું, હવે આમ થવું જોઈએ આમ. પણ હવે તમે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ છે સાથે સાથે, એટલે આમની બદલે આમ. આ એનું ચુંબકીય ક્ષેત્ર થયું. પણ રહેશે એટલું જ બરાબર. પેલા 45 ડિગ્રીનો એંગલ હતો, તો હજી 45 ડિગ્રીનો જ એંગલ બનતો હશે અહીંયા ને અહીંયા. સમમિતિ તો એની જ છે. તો હવે ચુંબકીય સોય કઈ દિશામાં ગોઠવાશે? જો તમને દાખલો ખબર પડ્યો હોય તો ખ્યાલ આવે. તો હવે ચુંબકીય સોય કઈ દિશામાં ગોઠવાશે? તો જો તો આ ઘટક કયો થયો? પેલા આ બી cos 45 હતા, એની બદલે આ બી cos 45 થઈ ગયા. આ કયો ઘટક થયો? બી sin 45. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રમાં સમસ્થિતિ ઘટક, એ તો એનો જ રહ્યો. તો જો તો બી એના જ છે, તો બી sin 45 બરાબર એચઈ. હજી સામસામેની અસર તો કેન્સલ થાય જ છે. પણ એટલે કે આ બે એકબીજાની અસરને કેન્સલ કરે છે, કેમ કે એ બેના મૂલ્યો તો હજી સમાન જ છે, બે વિરુદ્ધ દિશામાં જ છે. તો એચઈ બરાબર બી sin 45 સામસામે કેન્સલ થઈ ગયા છે, અગાઉની જેમ જ. ઈ ઘટક તો એમનેમ જ રહ્યા. પણ જે આનો આ ચુંબકીય ક્ષેત્ર લૂપના ચુંબકીય ક્ષેત્રનો જે ઘટક આમ મળતો હતો ચુંબકીય ક્ષેત્રનો, હવે ઈ ઘટક આમ મળે છે. જોવો તો આમ. અને તેથી હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હતું? પેલા આમ, એની બદલે હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ થઈ ગયું. અને ચુંબકીય ક્ષેત્ર આમ હશે તો ચુંબકીય ડાયપોલ આમ જ ગોઠવાશે. અને તેથી જે હોકાઈ યંત્રની સોય છે એ આ દિશામાં ગોઠવાશે. પેલા પશ્ચિમથી પૂર્વ હતી, હવે એની બદલે શું થશે? પૂર્વથી પશ્ચિમ. એટલે કે આ રીતે હશે હવે સોય. આ રીતે. પેલા એ અહીંયા હતા, એસ અહીંયા હતા, હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ થઈ ગયું, એટલે હવે સોય 180 ડિગ્રી ઘૂમી જશે. તો આપણે એનો આન્સર એવો લખી શકીએ બીજા ઓપ્શનનો, કે તમને એવું પૂછ્યું હોય બીજા ઓપ્શનમાં કે ગુજરામાંથી વહેતો પ્રવાહ ઉલટાવવામાં આવે અને લૂપને જો 90 ડિગ્રી ઘુમાવવામાં આવે તો ચુંબકીય સોયની દિશા શોધો. તો અહીંયા એવું લખવાનું કે તેથી ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય પેલા કઈ હતી? પશ્ચિમથી પૂર્વ તરફ હતી, એની બદલે લખવાનું હવે ચુંબકીય સોય કઈ દિશામાં ગોઠવાઈ જશે? પૂર્વથી પશ્ચિમ ગોઠવાઈ જશે. ઈસ્ટ અને વેસ્ટ. પેલા પશ્ચિમથી પૂર્વ એની દિશા હતી, હવે પૂર્વથી પશ્ચિમ ગોઠવાઈ જશે. એટલે કે ચુંબકીય સોયનું 180 ડિગ્રી જેટલું ભ્રમણ થશે. કેટલું ભ્રમણ થશે? 180 ડિગ્રી જેટલું ચુંબકીય સોયનું ભ્રમણ થશે. એટલે કે ઈ પેલા પશ્ચિમથી પૂર્વ હતી, તો હવે કઈ દિશામાં ગોઠવાઈ જશે? પૂર્વથી પશ્ચિમ. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. હજી એક દાખલો થાય એમ છે, થિયોરિટિકલ દાખલા બાકી છે, એ આપણે આવતા લેક્ચરમાં લેશું, નહીં તો લેક્ચર મોટો થઈ જશે બહુ. તો અહીંયા સુધી આપણે રાખીએ. આજના દાખલા તમે બને તો એની 4-4, 5-5 વાર પ્રેક્ટિસ કરજો, મેં તમને કીધું એમ. ઓકે.